અરે એક દિવસનો સમય જો ને દવા લાજે ઉજણ નગરીની અંદર રાજા વિક્રમ રાજા જો ને રાજ કરે પણ વિક્રમ રાજાને મહામહિમાનો મંત્ર જાણવો વિક્રમ રાજાને એવી જિજ્ઞાસા ઉપડી કે મારે મહામંત્રનો મહિમા જાણવો છે સાલ માટે બાવા બાળીને જ પાસે જાઓ ગજરભિયા મજાણમાં ઘોડું લઈને આવ્યા ધમા બાગડતા કરતા આવ્યા ઘોડું લઈને ધમા બાગડતા કરતા રાજા વિક્રમ રાજા ગજરભિયા મસાણની અંદર આવ્યા હો ભાઈ તો બાવે બાળીનાથ રાવા પાછા કર્યા ખેમડિયા પોડિયા તેને બધાના ભજન કરે ભાઈ બાવા બાળીનાથને વાત કરી કે હે ગુરુ મહારાજ મારે મહામંત્રનો મહિમા જાણવો છે કે રાજા વિક્રમ તને મહામંત્રનો મહિમા તને જણાવું પણ જો આ ભૂતડી વાય છે એની અંદરથી એક પાણીનો લોટો ભરી અને જો તું બહાર વિયાય તો હું તને મહામંત્રનો મહિમા બતાવું જણાવું બોલ કે હા ગુરુ મહારાજ પણ વિક્રમ રાજા તો ભાઈ એની હારે તો વેતાળ હતો કુળદેવી તો એની હર્ષદી હતી કુળદેવીનું નામ લઈ અને વાયની અંદર ઉતર્યો પણ કાંઈ હર્ષદી આવી નહીં કાંઈ વેતાળે આવ્યો નહીં રાજા વિક્રમને ચારે બાજુ પૂતળી વાયની અંદર પૂતળાએ ઘેરી લીધો પણ રાજા વિક્રમ રાજા તને પોકાર કરે પૂતળી વાયની અંદર જારે રાજાને જારે પૂતળાએ ઘેરી લીધો ભૂતળી વાયની અંદર રાજા વિક્રમ રાજાને ભૂતળાએ ઘેરી લીધો પણ રાજા વિક્રમ રાજા જોને કેવા લાગ્યો પણ આ ધરતી માથે કોઈ મળે જ નહીં કોઈ દેવ જેવું જોને નામ કોઈ દેવી મળે નહીં કોઈ દેવ જેવું ધરતી માથે નામ મળે નહીં ભાઈ જો હોય આ ધરતીની માથે કોઈ દેવી દેવતા કોઈ પીર પેગંબર હોય જો આ ભૂતળી વાયની અંદરથી મને કાઢે અને એને હર્ષદી એની કુળદેવી તો એને ના પાડી હતી ભાઈ તું જાતો નહીં હું નહીં આવું તોય છતાં ગયો કારણ કે બાવા બાળીનાથનો ગુરુ મહારાજનો હુકમ હતો પણ પોકાર કરતા જોને માખણીએ ડુંગરે બેઠી મારી નામી બાળકી મારી મેલડીને કાને અવાજ જાય પોકાર કરતા રાજા વિક્રમ બોલ્યો કે જો આ ભૂતળી વાયની અંદરથી જો કોઈ દેવી દેવતા પીર પેગંબર આ દુનિયાની અંદર આ ધરતીની માથે હોય અને જો મને બસાવે તો ઈ માંગે ને ઈ હું આપું પણ માખણીએ ડુંગરે બેઠી મારી નામી બાળકી સાંભળી ગઈ માખણીએ ડુંગરે બેહી ભાઈ મારી નનામી બાળકી મારી મેલડી દેવી સાંભળી ગયો ભાઈ દોડીને રોડ કાઢીને આવી કે બોલ રાજા વિક્રમ બોલ કે માડી જો આમાંથી મને કાઢ મને બસાય તો માડી જો તું માંગીને ઈ તને આપું જા રાજા વિક્રમનો વસંત છે માડી જા પણ રાજા વિક્રમને બહાર કાઢ્યો ભૂતળી વાયમાંથી બસાયો પણ રાજા વિક્રમ બોલવા લાગ્યો કે માંગો માડી માંગો તમે કોણ કે હું મેલડી છું ભાઈ હું હિરિયા અને લાસુના ધર્મની દેવી છું હું નનામી બાળકી છું માખણીયા ડુંગર બેઠી હું મેલડી બોલું ભાઈ મારે જોઈએ કે ભાઈ તારા કાળજાનો ધૂપ જોઈએ રાજા વિક્રમ આમ કટાર લઈને જા પેટમાં મારવા દે ને તો મેલડીએ કીધું કે ના ભાઈ અત્યારે નહીં હો પણ કાળી સતર દહી નો જો ને દિવસ આવે કાળી સતર દહી નો દિવસ આવે રાતના 12 વાગે ગંધર્વિયા મસાણની અંદર આવજે ને મને તારા કાળજાનો ભોગ આપજે જા હું મેલડી બોલું જો આવા માડીએ કામ કર્યા હોય ખાલી વાત કરી હોય જો આવીને ઊભી રહી ગઈ હોય અને આ તો હવા મહિના જેના ભજન કર્યા 10 વર્ષ 9 વર્ષ એની ભક્તિ કરી ને આવીને ઊભી ન રહે તો મારી મેલડીને ખોટ પડે તો મેં સૂડ સામઠીનું ભજન કર્યું હોય એવું લાગે જય હો મારી મેલડીને જય હો મારી દેવીને માખણીયા ડુંગરા વાળી જય હો માં મેલડી જય હો માડી